મારી નાના નાના બાળકોની ચિપ્સ કેવી બને છે એમાં આપણે તો આજ ખાવાની છે તૈયાર ઈ બનાવવાના છે આપણે ફામેડ્યા છે શું થયું રોંડો પડી ગયો ફ્રાય કરી નાખ ચિપ્સ ફ્રાય કા જાઉદી બ્રાઉન નો થઈ ગયો હે દૂધ કરવા લાગી બટેકા સુધારવા લાગ્યા ને એવું કા તમારે મને શીખવા છે કે આવડી તમારું વહુ એ તેનો આવી જાય અરે અરે મારી વહુ આવી જાય હા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છે તો પણ બધા મજામાં છે વાશા રાખો છો માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું તો મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે અને આજે તો હાડીઓ પણ ઘણી બધી હંકેલવાની છે સૂટ પણ હતા સવારમાં એ પૂરા થઈ ગયા છે અને હાડીઓ હંકેલવાની છે બની તો ગઈ છે પણ આપણે હંકેલવાની છે અને ફેનિલ અને અત્યંત આજે છે ઘરે અને એ લોકોને રજા આવી છે એટલે એ ઘરે છે અને આજે આપણને એ બનાવશે અને આપણે ખાવાનું છે તો જો આ હું બનાવો તમે બટા ચિપ્સ પટાકા ચિપ્સ ચટાકા પટાકા અને અત્યંતા બેન જો છે નાયા નથી એના વાળ જોવો તમે એને તમને ખબર હોય તો મેં આગળ વિડીયો બનાવ્યો હતો કે આપણે દહીં અને ખારો અત્યંતાના માથામાં નાખ્યો હતો તે ઘણી બધી કોમેન્ટ પણ હતી કે બેન દહીં ખાટું હોય તો મગજમાં સડી જાય વાત સાચી તમારી પણ ખોડામાં છે ને 50% ફેર પડી ગયો છે બહુ એટલે બહુ રિઝલ્ટ સારું આવ્યું છે ખોડો હસોડો નથી આજે પાછું એને માથું ધોઈને નવરાવવાની છે આપણે જો છે ને આમ થોડોક છે ને પેલા તો આમ માથામાં આમાં બધી દેખાતો હતો હવે એટલો બધો રવો નથી આજે પાછું આપણે માથું ધોઈ નાખશું ને એટલે ઘણો ફેર પડી જાય કાં બેટા હા તો એને છે ને આપણે અઠવાડિયામાં 2 વખત માથું ધોઈ છે તો તમે કોમેન્ટ કરીને જણાવજો કે કેટલી વખત માથું ધોવાથી સારું રહે અઠવાડિયામાં 2 વખત ધોઈ ઉનાળો છે કે ને એટલે ગરમીનું માથું સારું ન રહે એટલે અઠવાડિયામાં 2 વખત ધોવું જ પડે આપણે અઠવાડિયામાં 2 વખત ધોઈ નાખું અને સ્કૂલે જાય એટલે એમ કે 2 સોટલા લેવાના હોય એટલે રજાની હોય ને ક્યારે મેળ આવે બાકી તો સવારમાં 10:30 ઉઠે એ રૂલ્સ પ્રમાણે હોય પણ અઠવાડિયામાં 2 વખત આપણે માથું ધોઈ નાખીએ તો અમને ખોડામાં છે ને થોડુંક રિઝલ્ટ સારું મળતું પાછું માથું ધોવાનું છે દહીં ને એવું કંઈ નથી નાખવાનું માથું ધોવાનું છે પાછું એનું આપણે અને બેન ભારું બનાવે છે ચિપ્સ તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો કે અમારી નાના બાળકોની ચિપ્સ કેવી બને છે એમાં આપણે તો આજ ખાવાની છે તૈયાર એ બનાવવાના છે આપણે ધ્યાન દેવું એમાં થોડી ઘણી મદદ કરશું કારણ કે તેલ હોય એટલે બાળકના હાથમાં દેવાય નહીં તમને બધાને ખબર જ છે કે બાળકને લઈને છાંટો બાટો વીડ્યો હોય તો બળી જાય દાજી જાય પણ એને આપણે નથી દેવાનું હું પાસે ઊભી રહી તમને બતાવી અને આપણે ફેનિલ બનાવશે મસ્ત મસ્ત બટાકાની ચિપ્સ આપણે તો હાડી હંકેલવા મળે છે થોડી ઘણી હાડી હંકેલી છે જો એટલી હાડી હંકેલી છે ને આ બધી હાડી હંકેલવાની છે કેટલો મોટો ઢીગલો લાગે છે પણ હાડી કેટલી છે ખબર તમને 30 હોય કે 40 હોય એટલી જ હાડી છે પણ લાગે આપણને વધારે કારણ કે જાડું કાપડ અને જાડી હાડી છે કે નહીં એટલા માટે વધારે લાગે તો હાલો હું ફટાફટ હાડીની ઘડી મારો મળે તો આપણે રોજનું કામ જ છે હાડી હંકેલવાની સૂટ હંકેલવાનું બનાવવું ના તેમ તો સારું હાલો હાડીને ઘડી મારી દઉં અને હાડી બનાવીને હંકેલી અને બંડલ કરી નાખું બધે તો કચરા પોતા થાય પાછા હાડી હંકેલી પછી કચરો મસ્ત વાળવો પડે પોતે મારવા પડે તો રૂમ આપણે હતી એવી પાછી સરસ મજાની થઈ જાય એમ તો સારું હાલો હું હાડી હંકેલવા મળું હવે સારું તો આપણે આવી ગયા છીએ રસોડામાં ફેનિલ ભાઈ તો ઓલરેડી રસોડામાં આવી જ ગયા છે આપણે લાઇટ કરી નાખી ફેનિલ ફૂજે તમને થોડોક ફૂજે આપણે છે ને લાઇટ કરી નાખીએ એટલે મસ્ત અંજવાળો પડશે આ તો પંખો છો આ લાઇટ હા રેડી હવે ફેનિલભાઈ દેખાય છે તો સારું હાલો આપણે ચિપ્સ બનાવવાની તૈયારી કરી નાખીએ મસ્ત મસ્ત કડક તેલ મૂકી દઈએ તેલ આવશે પછી ધીમા ગેસે ચિપ્સ થાય ત્યાં તું બટા તારે બનાવવાનું છે અત્યંતા બનાવે છે આ કઢાઈ લઈ લો ઓલી હા તો એ કઢાઈ ધીમે કારણ કે રૂમ બનશે દાદાનો રાત પડે એટલે સૂતા હોય એટલે અવાજ બહુ ન કરવાનો હોય પણ છોકરા હોય તો સમજે તો નહીં કાંઈ તો કાંઈ નહીં સારું હાલો બેન ભરું તૈયારી કરે છે એ આપણે આ બ્લોગ બનાવવાનો છે એને બનાવવાની છે એમાં ઘી છે બટા પાછળ બવણી છે ને એમાં છે તો નાની બવણી છે એ ગરવું છે એવું તને પડી જાય નહીં નીકળે એમ કાઢી લીધે હો એમ તો છોકરા ટેલેન્ડર છે મસ્ત હા આ કોદર વાળી દે એમ અને ફેનિલ ભાઈ પૂછડી મોટી થઈ ગઈ છે હવે જો કેટલું તેલ નાખ્યું જવા દે નાખ્યું થોડુંક ઘણી ચિપ્સ છે તો ઘણી બધી ચિપ્સ છે તેલ હજી નાખ થોડુંક નાખ તું તારે નાખ કામ બીસો નાખ બસ રેડી ગેસથી વાહ તેને આવડે સારું હો ખબર પોતું આપું ઘડીક છે બાળકોને છે ને શીખવાડવું પડે હાલ હું છું એવું કઈ ન હોય પણ છે ને ગેસ વાળો થઈ જાય છે મારે એવું રોજ થાય હું કરું કાંઈ કડાઈ મૂકી હોય કે ને એટલા માટે કડાઈ ન હોય ને તો કઈ ન થાય એટલે મારે રોજ થાય એવું સારો લઈ લો શું થાય રોજ
આમાં આપણે કહીએ તો સીધું આમ આવે. એટલો મોટો તો આ નાનો ન આવે નાનો નહીં, આ મોટો સારો, મોટામાં બધી એકાર નીકળી જાય ને એમ. તો ફૂલે ફૂલ ચિપ્સ બનાવવાની તૈયારી થઈ ગઈ છે. હવે તમે બધા ચિપ્સ બને ત્યાં સુધી તમે બધા આવી જાઓ ખાવા, ચિપ્સ ખાવા. બાળકો નાની ચિપ્સ ખાવાની છે આપણે. આ તો કાશી છે, આને આપણે મસ્ત મજાની પાકે તે ખાવાની. પછી હું નાખવાનું ફેનેલ અંદર? આની અંદર નહીં, ઓ તો બાર એમાં જો ચાટ મસાલો હોય તો ચાટ મસાલો, નકર આવડા મરચું અને મીઠું બે નાખે. એમ છે. આપણે જો ઘરમાં કોરું મરચું તો હોય જ તે, તો કોરું મરચું અને મીઠું નાખી દેવાનું એટલે મસ્ત સ્વાદ આવે. જલજીરા પણ નાખી આવું, એનાથી પણ મસ્ત ખારો ખાટો મીઠો સ્વાદ આવે. પેલા તળીને જ જો હું ધીમો ગેસ કરી નાખું બેટા, ધીમો ગેસ કર. બસ હવે ચિપ્સ નાખી દો. આપણે ફૂલ તેલ નહીં આવવા દેવાનું, ધીમો ધીમો તેલ આવે ને બધી? હા ધીમે ધીમે નાખી દો ને. ફેનેલને આવડે છે આ રીતના ચિપ્સ બધી નાખી દેવાની. ફૂલ તેલ નહીં આવવા દેવાનું, ફૂલ તેલ આવે ને તો ઉડે એટલે ધીમા ગેસે આ રીતના નાખવાનું. ધીમા ધીમા ગેસે હલાવતા રહેવાનું. ચિપ્સ બધી નાખી દીધી છે, થઈ ગઈ. બસ હવે ગેસ શેષ ઘડી ફૂલ કને કર્યો ને, બસ હવે ધીમા ગેસે હલાવો. લાઈ હું હલાવી દઉં એકાદી વખત, મૂકી દઉં. પહેલી વખત નાખીને ત્યાં તેલમાં બધી મસ્ત સોંટી જાય, આમ બધી ઉછેડવી પડે. ધીમા ધીમા ગેસે બધી ચિપ્સ આપણે મસ્ત મજાની તળી જવું, ફ્રાય કરી નાખશું. ચિપ્સ ફ્રાય કા જ્યાં સુધી બ્રાઉન ન થઈ જાય, હે જ્યાં સુધી બ્રાઉન ન થઈ ત્યાં. બ્રાઉન ન થાય ત્યાં સુધી? હા સારું હાલો તો આપણે ધીમા ગેસે ચિપ્સ મસ્ત મજાની તળી લઈએ. ફેનિલભાઈ કે એમ બ્રાઉન કલરની ન થાય ને ત્યાં સુધી આપણે તળવાની છે ધીમા ગેસે. એટલે કકડી અને પોચી બે થાય. અરે વાહ, અમારે માસ્ટર શેફ મોટા જો ફેનિલ હાથમાં ભળે. એવો ખારું રસોઈ બનવું તારે નહીં? સારું હાલો, એના રસોઈ નથી બનવું પણ ઘરનો કરે તો ઘણું. તો સારું હાલો, આપણે ફેનિલભાઈ હાથની ચિપ્સ ખાવાની છે તો ફૂલ રેડી તૈયારીમાં રહી. સારું જો તો ચિપ્સ આપણી કેટલી ખબર, અડધી પોણી તળાઈ ગઈ છે, થોડીક જ બાકી રહી છે, તો અડધી પોણી તળવાની તમને બતાવું. જો આવી રીતના ચક થઈ છે. હજી બ્રાઉન કરીને થવા દઈએ ને ફેનિલ, હા તળાઈ જ છે હજી. અને આપણે પેપર લઈ લીધા છે, આમાં પેપર પાથરી દેવાના છે. પેપરમાં કાઢીએ ને તો આપણે તેલ પેપર બધું સૂકી જાય એટલે પેપર જ લેવાના છે. આ રીતે પેજ લઈ લીધા છે બુકના આપણે, અને આમાં નાખશું આપણે ચિપ્સ એમાં કાઢવાની છે. કા ચાલો મરચું ને એવું તૈયાર કરી નાખું. આપણે કાશ્મીરી મરચું બહાર છે, કાશ્મીરી લઈ લઈ, એ મોળું અને લાલ હોય. અમે તો મરચું છે ને ફ્રીજમાં રહે છે. ગરમ મસાલો ને નાખવાનો ને ફેની. સારું જો કાશ્મીરી મરચું લઈ લીધું છે. હવે મીઠું, હા મીઠું કાશ્મીરી મરચું લીધું. આ બે વસ્તુ લીધું. આપણે ચિપ્સ તળાઈ પછી ઉપર ભભરાવી નાખવાનું છે. આપણી ચિપ્સ સીધા છે તૈયાર. તો જો આપણી ચિપ્સ મસ્ત બની રેડી થઈ ગઈ છે. ગેસ કરી દીધો છે બંધ, તો ફીણા ઉપર આવે છે. આ રીતના જે ચિપ્સ બની છે તો હવે કાઢી લેવું. કાપી નહીં કાઢી લેવી ને હવે હાથ આગો રેક તાર. આ રીતના પેપરમાં બધી કાઢી લેવું. શું થયું? મેં ઓલી ચિપ્સ આમ કરતો હતો તો ડાયરેક્ટ ઓલા ઉપર વહી ગઈ. આમાં વહી એવી થોડી ગરમ લાગી ને એટલે બે હાથે ઊંચક નીચે કરતો હતો, સીધી આમાં વહી એવી. હાલો આ રીતના ચિપ્સ બધી કાઢી લઈએ આપણે. પછી એમાં મીઠું અને મરચું નાખવાનું છે. અહીં મૂકી દીધું છે મીઠું અને મરચું. સૂટી સૂટી નાખીએ કે નહીં તો આગળમાં તેલ બધું વયું જાય. સારું હાલો આપણે ચિપ્સ બધી તેલમાંથી કાઢી લઈ બહાર. તો ફેનીભાઈ મસ્ત મરચું નાખવા માંડ્યા છે. શું થયું? ગરમ તો પડી ગયો. હવે હલાઈ નાખો ને બેટા. હવે મરચું રહેવા દે. બધું નીકળું. હવે મીઠું નાખ દે. કાઢી નાખો. ના ના કઢાઈ નહીં બેટા. આપણે ચમચી લઈ લઈ, એને ન ખબર પડે. બાળકોને ખબર ન પડતી હોય કે આપણે આ રીતના વધારે પડી જાય તો શું કરવું એમ, પણ મમ્મીને તો ખબર પડતી જ હોય. આપણને ખબર પડે છે. કાઢી લો. નહીં આ રીતના હલાઈ નાખીએ ને એટલે બધા મિક્સ થઈ જાય સરસ. મેં થોડુંક મેં આમ કર્યું તો આખું પડી ગયું. કાંઈ વાંધો નહીં. નાખ મીઠું નાખ એટલે મિક્સ થતું જાય. નમક કોઈ નમક પણ કહેતું હોય, અમે તો જો મીઠું નિમક છે કે હાલે. કા ચાલી નાખી દેવાનું.
અમે મરચું બહુ વધી તો નહીં ગયું ને? ના ના એ કાશ્મીરી છે કે ને એટલે લાલ લાગે. લ્યો જો સરસ આ રીતના મસ્ત ચિપ્સ બની ગઈ. તો હાલો હવે ટેસ્ટ કરવી નહીં આ તો પડે, જુઓ, એ ભળી જાય બધી મિક્સ થઈ કેટલી જાય. લાલ છે. બસ આ રીતના જે મસ્ત મજાની આપણી ચિપ્સ બની ગઈ છે. જો કેવી બની ચિપ્સ ખાસ કોમેન્ટ કરીને જણાવજો. મેન ફેનિલભાઈ મજાની બટેકાની ચિપ્સ બનાવી ઘરે. આપણે રોંઢે ભૂખ લાગી હોય ને તો બનાવવાની અને પછી નાસ્તો કરી લેવાનો, મજા આવે, બાળકોને વધારે ભાવે. હવે મીઠું નાખવા ખારી થઈ જાય થોડું કેવું ઘેટું. ઘેટું છે. સારું હાલો તો આપણે અત્યંત ટેસ્ટ કરાવી. ત્યાં તો કરી હું કરી લઉં, મેં નથી કરી હજી, હું કરી લઉં. ગરમ છે બહુ, કડી ખમી જાવ. તો અહીંયા જો મસ્ત મજાની ચિપ્સ ટેસ્ટ થવા મળી છે. ખાધી પેની એક નંબર. અત્યંત કેમ બેની મારી જગ્યા તો કરો તો હું ખાવ ને. જો એ બેન ધર બે ગયા છે પલંગે, આપણે આમ નામ લઈ લીધું. ઠરી ગઈ હોય તો સારું. હા ઠરી ગઈ. જો આ ગરમ હતી ને એટલા માટે પોસી પોસી લાગતી હતી. હવે તો મસ્ત આમ કકડી કકડી થઈ ગઈ છે. સારી બેની હો. જેનીલે બનાવી ને એમાં મને વધારે મીઠી લાગી, કારણ કે આપણે બનાવતા હોય ખાતા હોય, પણ બાળકો બનાવતા હોય ને એ આપણે બહુ ઓછું ખાતા હોય. એટલે કે બનાવે તો ખાઈ ને, ખાવું તો હોય જ તે, પણ બનાવે તો થાય, પણ બધું આવડે નહીં. તો સારું કહેવાય મારે ફેનિલ એટલી ચિપ્સ બનાવી. ફેનિલ તો મેંગી બનાવી નાખી, ચિપ્સ બનાવી નાખીને રેતા રેતા બધું શીખવાડી જ દેવું છે, એટલે ઉપાધિ નહીં. શીખી જાવ ને એટલે મારું ઉપાધિ નહીં કા. તો જો મસ્ત મજાની ચિપ્સ બનાવી છે. અત્યંત આપણે મદદ કરવા લાગી, બટેકા સુધારવા લાગ્યા ને એવું કા. તમે મને શીખવો છે કે આવું જે તમારું વહુ એ તે નો આવી જાય? અરે અરે મારી વહુ આવી જાય. હા. લે ઓહો હો, મારી ફેનિલભાઈને તો વહુ લાવવાની છે. બોલો તમે, અત્યારનું નોલેજ અને અત્યારનું જનરેશનને કાંઈ કહેવું જ ન પડે કે તમે મને શીખો છો ને કે તમારી વહુ આવી જાય. હજી તો મારો દીકરો નાનો છો ને, લાડ બધી આપણે ન કરીને એવું કરવાનું છે. મારા દીકરા માસ્ટર ઉડી કરવાનું. માસ્ટર કરવાનું છે. પણ કાંઈ નહીં, એટલે આશા તો ખરી. બીજું હું, વહુ આવે તો અહીં આવે, ત્યાં સુધી આપણે તો સહી જ તે. તો કાંઈ નહીં, આ તમને છે ને આપણે બટેકાના ચિપ્સનો રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો. તો આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ફ્રી નોટબુકની સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.